મોટી કુકાવાવમાં આઈસીડીએસ દ્વારા આયોજિત પોષણ સંગમ તાલીમ દરમિયાન એક મોટી દુર્ઘટના ઘટતા અફરાતફરી મચી ગઈ હતી. 30 તારીખે સવારે બાલનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં લીમડાના ઝાડ નીચે તાલુકાની 107 આંગણવાડી કાર્યકર બહેનોની મીટિંગ ચાલી રહી હતી. આ દરમિયાન અચાનક ઝાડ પરથી મધમાખીનું પોંડું નીચે પડતા મધમાખીઓએ 25 જેટલા બહેનોને ડંખ મારી ઈજા પહોંચાડી હતી. ઘટના બાદ 108ની ટીમ અને કુકાવાવના સરપંચ સંજય લાખાણી સહિત ગ્રામ પંચાયતની ટીમ મદદે દોડી આવી હતી. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. વધુ ગંભીર અસર ધરાવતા 6 બહેનોને વિશેષ સારવાર બાદ રજા આપવામાં આવી હતી. આ પ્રસંગે આઈસીડીએસ અધિકારીઓએ બહેનોની સુરક્ષા માટે ભવિષ્યમાં તાલીમ હેતુ કોઈ યોગ્ય અને સુરક્ષિત સ્થળ ફાળવવા સરપંચને રજૂઆત કરી હતી. આજરોજ કુકાવા ખાતેના 5 પીપળા વિસ્તારમાં આંગણવાડી વર્કર બહેનોની મિટિંગ હતી, જ્યાં ગરમીની સિઝન હોય આકસ્મિક રીતે મધપૂડો નીચે પડતા ત્યાંના મિટિંગમાં હાજર રહેલ બહેનોને 25 બહેનોને મધમાખીઓ કરડેલ. તો એ તમામ બહેનોને 108 મારફતે અત્રેના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવેલ અને અહીંયા એ તમામ બહેનોની પ્રાથમિક સારવાર આપવામાં આવેલ અને પ્રાથમિક સારવાર આપ્યા બાદ બહેનોને રજા આપવામાં આવેલ. આ ઉપરાંત 5 થી 6 બહેનોને વધુ તકલીફ હોય તેમને અત્યારે હાલ ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવેલ છે અને સારવાર ચાલુ છે. તમારો સાહેબ પરિચય? મારું નામ ડૉક્ટર બીબી રાઠોડ, ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર સામૂહિક આરોગ્ય કેન્દ્ર કુકાવા.